માતાનું મંદિર જેની તમન્ના આપણા સ્વામી પરિવાર નહીં પણ સમગ્ર આપણા સમાજને એક તમન્ના હતી કે માતાજીનું અહીંયા મંદિર બને. દર વર્ષે આપણે માતાજીની શોભાયાત્રા કાઢીએ અને હવન કરીએ, પણ માતાજી વગરના હવન કરવાના એટલે માતાજીની સ્થાપના થાય એવી બધાની તમન્ના હતી. એમાં પદ્મનાથ મંદિર ટ્રસ્ટનો સંપૂર્ણપણે સહયોગ મળ્યો અને દાતા પણ મજબૂત હતા. એમની પણ એક તમન્ના હતી કે ભાઈ મારી માનું મંદિર બને, અને એને લઈને લાખો રૂપિયાનો ખર્ચ કરી આજે માતાજીનું અહીંયા ભવ્ય મંદિર બન્યું છે. અને એ મંદિરના નિર્માણના દાતા જે મુખ્ય પરસોત્તમ કાકા, એમની છેલ્લી ઈચ્છા હતી કે મારી માનું મંદિર જોઈને જાઓ. છેલ્લે એમને અહીંયા ગાડી ચાલી ન શકતા, ગાડીમાં આરતી બેઠા બેઠા કરી માતાજીની. એટલે ભગવાને અને માતાજીએ એમની લાજ રાખી, એમની જે ઈચ્છા હતી પરિપૂર્ણ કરી છે. એવી જ ઈચ્છા એમના જ્યેષ્ઠ પુત્ર મનસુખભાઈની પણ હતી કે ભાઈ માતાજીનું મંદિર બને અને સમગ્ર સમાજમાં અને વિશ્વમાં શાંતિ બની રહે અને માતાજીના આશીર્વાદ વરસે, એ માટે એમની પણ અથાગ મહેનત થી આ મંદિર બન્યું છે. આ તબક્કે આપણે મંદિરના નિર્માણમાં સહયોગી બનેલા તમામ ટ્રસ્ટી મંડળ પદ્મનાથ મંદિરના અને અહીંયા જેને જેને સહયોગ આપ્યો તન મન ધનથી, એ તમામનો આ હૃદય આપણે આ તબક્કે હૃદયથી આભાર વ્યક્ત કરીએ. આજે ખાસ કાર્યક્રમ આપણે રાખવાનું એ હતો ઉદ્દેશ કે જે દાતા પરિવારના મોભી છે એ દાતાના અંતિમ ક્રિયાર્થે અહીંયા આવ્યા હતા અને આજે આવતીકાલે નીકળવાના છે અમેરિકા. તો ટ્રસ્ટી મંડળની અને સમેળા માતા મંદિરના ભક્તોની એક ઈચ્છા હતી કે આપણે નગુણા ન બનીએ પણ ગુણાકાર કરીએ અને દાતાનું એમને જે જાય છે એમની યાત્રા સફળ રહે અને માના આશીર્વાદ સદા એમના પરિવાર ઉપર અને સમગ્ર સમાજ અને વિશ્વ ઉપર બની રહે એવી આશા સાથે આપણે આજે એમનો અભિવાદનનો કાર્યક્રમ રાખ્યો છે. આપણે અભિવાદન માટે આપણે મહેમાનો 3-4 જણા સમૂહમાં આપણે સન્માન કરશું. તો પહેલા બુકેથી સન્માન કરવા માટે બેનનું અને મનસુખભાઈનું, એ આપણા મંદિરના પદ્મનાથ મંદિરના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ અને દશરથભાઈ અને કમલેશભાઈ, ત્રણેયને વિનંતી, ત્રણેય મિત્રો આવે અને કરો પેલા ભાઈ સાલ ઓઢાની સન્માન બધા આપણે સમૂહમાં એક સમૂહમાં ગ્રુપમાં આપણે ફોટો લઈએ છીએ. નહીં આપણે હારે દેવાનું છે. બેન તમે આવતા છો કઈ ગયા? તમે આવતા છો અજયભાઈ, આવો. આ બેનનું સન્માન હિરલબેન પરમાર આપણે પ્રમુખ શ્રી કરશે. આપણા બેનનું સન્માન આપો, ત્યાંથી આપો. પછી લઈએ બધા ગ્રુપમાં લઈ લઈએ, આખો બધા ઉભા રાખીને બોલો સમેળાત કી. બોલા બેન ને પાછળ આગળ લઈ દો, થોડા લઈ જાઓ. બસ 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 બસ. બોલો સમેળા માત કી, પદ્મનાભ ભગવાન કી. મનસુખભાઈ તમારી યાત્રા અને એમને મોટું ધન વાપરી અને આ મંદિર સ્વામી પરિવાર અને પદ્મનાથ વાડી ટ્રસ્ટને અર્પણ કરી અને આ એક લાવો લીધો. તે વખત આજે આપણી વચ્ચે પરસોત્તમ ભા નથી, પણ એમને યાદ કરતાં અમારી આંખો આજે ભીની થાય છે અને ગદગદ થાય છે. બોલો સમેળા માન. હવે નગરપાલિકાના પ્રમુખ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. આતારી બેન તમે જોડે જતા રહો. બધા સાધુ એવું જોતા જ નથી. સારું કામ શું કરીએ જોવાની ફોટો લેજો બરાબર. ક્યાં બેન તમે આવતા રહ્યો? તમે અહીં આવતા રહો. જોડો મુકેશ ભાઈ. હા લઈએ.